રામ રામ હાઉસને સ્વાગત છે તમારો આપણા એક નવા વ્લોગની અંદર મિત્રો. ઝાઝા ટાઈમ પછી આપણે વ્લોગને ચાલુ કરી દીધો છે. અત્યારે હું ખેતરમાં છે અને પબ્લિક કરી રહી છે ઓહરો. મને બહુ કોશિશ કરી કે તું ઓહરો કર પણ અને પછાડ્યો એટલે આ બધા મતલબ મેટર આખી કરી નાખી છે. એ રેવા દઈ રહ્યા છે અને મને કીધું હતું કે તને ઓહરો કરવાનો છે. હું કે કેસ કરી નાખો તમે પોલીસ સ્ટેશને, પણ ઓહરો હું કરવા નહીં લાગી તો મેં કહી ના પડી. અને મિત્રો આપણે છે ને એક નારેલીના રિલેટેબલ વિડીયોનું શૂટિંગ કરવાનું છે તો અમે નારેલી તરફ જઈ રહ્યા છીએ. અને સ્ક્રિપ્ટ કઈ રેડી નથી પણ જેમ ઉતારતા જાવ એમ સ્ક્રિપ્ટ નવી આવતી જશે. આ છોકરી છે ને એ ફોનમાં કંઈક વિડીયો ડાગલા ડુગલી જોઈ રહી છે તો વાંધો નહીં, આમ શાંત છોકરા હોય તો મજા આવે હેન્ડલ કરવા. બાકી મિત્રો આપણે અત્યારે શું કરવાનું છે, નારેલી ત્યાં જઈને રિલેટેબલ ગાડી ના લીધી પરથી કાંઈ વાંધો નહીં, આગળની વિધિ હું તમને સમજાવું. મિત્રો આ ઓહરો કરવા વાળો ઓહરો કરી રહ્યા છે ને મારી મમ્મી સા લઈને આવ્યા હતા તો હું જરીક વાડીએ હેઠે બેસીને સા પીવું છું મિત્રો. મમ્મી ખાંડ વધારે નાખી થોડી, સારું થોડી ખાંડ ના હારી બહુ. એટલે મમ્મી કામ નથી કરતો તો તમારે મને સાપ આવવો પડે, એમાં તમને મજા આવી કે ન મજા આવી? હે મોજ આવે? સાથીઓ પછી અહીં ઘેરાવેનો અમે છે ને આ ગાભાનો છે ને હું બનાવીએ ગાભાનો દડો મિત્રો. હજી અમે બનાવ્યું એવું નથી કે અમારી પાસે પહેલાં દડાનું બજેટ નથી, અમારી પાસે ગ્રાઉન્ડ નાનું છે. ગ્રાઉન્ડ નાનું હોવાના કારણે આ દડો હોય ને તો સેફ ફીલ હોય, લાગે વાગે રમવાની મજા. અને મને દાઢ દુખે ને મેં ટીપ અંદર ભી એ રીતના થોડુંક થૂક ભેગું કરી રહ્યો છું. એ બધું તો ઠીક છે પણ બનાવો ચાલો દડો બને હોય દડો કોઈ ને દડો બનાવીએ અને પછી ગોટે રમવાનું છે મિત્રો. અને રાતે આપણે જવાનું છે મેળામાં, તો આખું મેળાનું સીન જ તમને હું બતાવું નાહી ધોઈને. ઓકે મિત્રો અટાણે આપણે પૂગી જશે મેળામાં એટલે રાહુલભાઈ અટાણે ફરી રહ્યા છે. શું છે એક્સપિરિયન્સ રાહુલભાઈ? આપણે ગાફાના દડાથી મોજાના દડાથી દડો બડો બનાવી ક્રિકેટ રમી નાહી ધોઈને પછી સીધા પૂગી જાય મિત્રો મેળામાં. ત્યારે આ ભાઈને કોણ લાવ્યું? સીધો મુझसे વાલા. આ ભાઈ આપણે એને સ્કેમ કર્યો હતો. અરે ઘેર વહી ગયા હતા દિનો કે ઓડે બસ હાઉસ આજે સારો લીધો. બંગલો ભૂત બંગલામાં જવાનો વિચાર છે પણ આ અંધારામાં દેખાય તો આપણે થોડા હાથી મેરે જવાનો વિચાર કર્યો છે. હાથી મેરે જાય તો મિત્રો આ બે ભાઈઓને આ ટ્રેનમાં બેહું તો શૈલાસભાઈ બેહાડે ને ફાઈનલ હાલો હાલો અને અહીંયા આ બધા છે ને ગોટે રમે. ગોટે રાતે મેળામાં કેવી મજા આવી? સેન્ચુરી મેરી હું સેન્ચુરી આઈ ન લાગે. અને મિત્રો તો ફાઇનલી મારી ટીમનો મેમ્બર છે આ હગી ના બે છે મિત્રો. અમે લાસ્ટ 100 મેચ થી અનબીટન છે. ઓ સિસ્ટમ હે આગળ થઈ ગયા આગળ બધાને પેક કરતો પેક ગાડી ભૂત કરતો. તો મિત્રો એકચ્યુઅલી મોજાનો દડો છે તો તમને ખબર જ છે કે મોજાનો તો કંઈક અમારી પાસે ગ્રાઉન્ડ નાનું છે તો કોઈને લાગે નહીં, સેફટીના પર્પઝને ધ્યાનમાં રાખીને અમે મોજાના દડે રમતા હોય છે. અને બાકી તો આપણે જરીક મેચને કન્ટિન્યુ કરીએ અને પછી આગળ વ્લોગમાં બતાવું શું કરવાનું છે. મિત્રો પાછા આપણે છે ને વાડીએ પગી જશે ને નાઈ લીધો તું નાયો? હા તો કંઈ બે નાયા ટૂંકમાં. અને લુગડા એ બદલે ધોઈ ગયેલા. આ બુસ્કોટ તો ભાઈ એકવાર પહેરી ગયેલો તું ના ધોયું નહોતું, સેવ કોને પાટલું ધોઈ ગયેલ છે. એ બધું તો ગૌણ વસ્તુ છે પણ અત્યારે આ છોકરા છે ને અહીંયા દવા છાંટી રહ્યા છે. મતલબ એક મારા કાકા છે ને એકનો છોકરો દવા. આ તો હું દવા તંબુરો છાંટે ને કાકા એને બાપા પાસે છટાવે પછી માંડી ખાતો લાગે હર. પણ કાંઈ વાંધો નહીં, આપણે ચેક કરીએ. દવા છાંટે પાણી ઓહો એટલા પકડીને છાંટે નહીં ખોલાવે. 3 વર્ષમાં નારેલી ઊભી. તો મિત્રો તમે જોઈ શકો છો આ કદાચ પકડી નારેલી ઉછેરવાની કોશિશ કરી રહ્યા છે બાપ દીકરો બે. મને લાગતું નથી આ સાસો ટાઈમ થવા દે. લગભગ 2.5 વર્ષમાં ત્રોપા હે કેરકા 2.5 વર્ષમાં તો એ ત્રોપા નારેલીના હપ્તા ચાલુ થઈ ગયા. કારણ કે મહેનત સાહેબ તમે ખાલી જોવો, તમે મહેનત મારે વેલામડી કરી દેવી છે નારેલી. ને આમાં હે ને નહીં ખોલા બોલો તો નાઈ ગયેલા પાણી છે દવા. અચ્છા તો હું કે મોહિત જાદવ કેવી મહેનત હતી નારેલીમાં? હજી જાતો આ જે ઉગીને હમીને નથી નારેલી તો લોઢાના સીણા હે બગીચો અઘરો પડે. 5 વર્ષ પછી રૂપિયો છે ને ભાઈ. હે પછી તો યાર આપણે હોવાનું કાયદેસર મની હાઈસ્ટ કહેવાય. કયું છે શું કહેવાય? એ જી કહેવાય તો માંડી ખાવાની બંધ કરી દે ને મહેનત આમાં માગી લે. હું તો મિત્રો અમારો એક
રિલેટેબલ વિડીયોનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને આ ફોનનો મેં યુઝ કર્યો છે. જો કે મતલબ બાબુ સોના જાદુ સોનાવાળો એક વિડીયો હતો. મે બી ખબર નહીં મને કે આ વિડીયો તમે જોતા હતા એ ઇન્સ્ટાગ્રામની અંદર આવી ગયો હશે કે નહીં આવ્યો હોય, પણ આવી ગયા નહીં આવ્યો હોય તો બાકી આવી ગયો હતો તમે જોઈ લીધો. અને વિડીયો મસ્ત બનાવ્યો છે એ તો ઠીક છે. અને અત્યારે ઓલો છોકરો મોટરસાઇકલની કિક મારી છે તો એની પાસે આપણે બેસીને અમે ઘર ભેગા થઈએ છીએ અને રાતે સોમનાથના મેળામાં જાશું કે નહીં જાશું એમ તમને કહું. કાલ તો ગયા હતા પણ હેરકું શૂટિંગ કરવાની અમને મજા નહીં, મને મૂડ નહોતું, મેં પછી શૂટિંગ કર્યું નહીં. ગાડી એમ ગાલતો તને ગાડા અને ભાઈ મેળામાં જાઉં કે પિક્ચર જોવું? મેળામાં આ બધા છોકરાને કહ્યું ને પિક્ચર જોવાની ઈચ્છા છે કે ભૂલભુલૈયા 3 જોઈએ ને સિંઘમ ત્રીજું જોઈએ એ જોઈએ ને. મારો વિચાર કંઈ અટાણા મૂવીનો છે નહીં. જોઈએ આ છોકરાને પહેલાં મારે ગાડી શીખાડવું, ગાડી શીખાડ દો. મિત્રો બીજે દી આ બીજે દીની વાત છે, મતલબ લુગડા હજી બદલાવ્યા નથી એટલે મેળામાં બદલી જતા લુગડા અને પાછા વધારે પી લીધા. અને બીજે દી વાગી જશે અટાણા રૂંઢાના 5 અને 35 અને અટાણામાં છે ને મેં માપ પટ્ટી કરી રહ્યા છે, મેઝરિંગ કરી રહ્યા છે કારણ કે અમારે નારિયેલી વાવી તો નારિયેલીનો અમે માપ કરી રહ્યા છીએ 19 બાય 19 ને 70 બાય 20 ને 35 બાય 21 ને 41 બાય 22 ને એક્ઝેક્ટ હાસો માપ કયો છે એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. જેને નારિયેલી વાવી ગયેલ છે, જેને બગીચાનો થાલ લઈ રહ્યા છે, પાલ લઈ માલ પૈસા બનાવી રહ્યા છે બગીચામાંથી, જરી કીધું એક્ઝેક્ટ માપ કેટલો રાખવો નારિયેલીનો. અને અહીં જો તમે જોઈ શકો છો એક્ઝેક્ટ તમે જોઈ શકો છો અહીંયા દોરી લઈને ઓલા છોકરા બે ગયા છે આગળ. શું લાગે? 700 એક્ઝેક્ટ પટ્ટી તમને તો સીધી દેખાતી હશે કે મને સીધી દેખાય પણ એક્ઝેક્ટ તો હું નથી કહ્યો. એઠેસ છે હાવ એઠેસ દોરી છે વાલા. મિત્રો મને શાંતિ મતલબ અમારે દાઢ દુખી તો તમને ખબર આવે કદાચ. તો મિત્રો આ મેઝરિંગ તો ચાલુ રહે. આજના વ્લોગમાં આટલું જ છે. અને હા આજે મેળામાં જવાનું છે તો જો નવો વ્લોગ ચાલુ કર્યું તો તમે જોઈ શકશો આના પછીના વ્લોગમાં. આજ માટે આટલું જ છે. વિડીયોમાં મજા આવી અથવા તો વ્લોગમાં મજા આવી તો લાઇક શેર સકરપારા કરો. બાકી હવે આપણો વ્લોગ છે ને કન્ટિન્યુ કરવાની કોશિશ નથી કરવાના પણ કન્ટિન્યુ જ કરવાનો છે. તો વ્લોગ આવ્યા કરશે આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દીજો. અને અહીં સુધી જોયું તો તમારો ખૂબ ખૂબ આભાર. ત્યાં સુધી તો ડે ગાઈસ, થેન્ક યુ, ટાટા બાય બાય.